રવિવારે તારીખ 17 ડિસેમ્બરના રોજ સર્વોત્તમ હવેલી ખાતે યમુના જળ શુદ્ધિકરણ અને યમુના મુક્તિકરણ અભિયાન અંતર્ગત સંમેલન સભાનું આયોજન સાંજે 5 વાગ્યે કરવામાં આવ્યું છે, જેમાં શુદ્ધિકરણ અભિયાન માટે હસ્તાક્ષર ઝુંબેશ કરવામાં આવશે. દૂષિત યમુના નદીને વહેલી તકે સાફ કરવામાં આવે તથા ઇન્ડસ્ટ્રીઝનું પ્રદૂષિત પાણી નદીમાં ભળતું અટકાવવામાં આવે તેવી વૈષ્ણવોની માંગ છે. આ અંગે વધુ વિગતો પ્રતિનિધિ મંડળ વતી અબતક મીડિયા હાઉસની મુલાકાત લઈ પૂરી પાડવામાં આવી હતી. હું ભૂપેન્દ્ર છાટબાર, શ્રી સર્વોત્તમ સેવા સંસ્થાન, શ્રી સર્વોત્તમ હવેલી અંબાજી કડવા પ્લોટના આચાર્ય પૂજ્યપાદ ગોસ્વામીશ્રી ગોપેશ કુમારજી મહારાજશ્રી અને પૂજ્યપાદ ગોસ્વામીશ્રી પરાગ કુમારજી મહારાજશ્રી મહોદયશ્રીની અધ્યક્ષતામાં એક જન આંદોલન શ્રી યમુના જળ પ્રદૂષણ મુક્તિ અને યમુના મુક્તિકરણ વિષયમાં જે રાષ્ટ્રવ્યાપી આંદોલન ચાલી રહ્યું છે એની જ કડીમાં આગામી તારીખ 17/12 ને રવિવારની સાંજે 5 વાગે શ્રી સર્વોત્તમ હવેલી અંબાજી કડવા પ્લોટ ગોંડલ રોડ ખાતે એક સભા સંમેલન, એક ધર્મસભા સ્વરૂપે આયોજિત કરવામાં આવ્યું છે. આ સભામાં યમુનાજી પ્રત્યે મહાનદીઓ, જે આપણી પવિત્ર નદીઓ છે, એના શુદ્ધિકરણ વિશે ભાવના ધરાવનારા હિન્દુ સનાતન ધર્મીઓને અમે આહ્વાન કરીએ છીએ કે આ સભામાં આવો આપણે ઉત્તર પ્રદેશની યોગી સરકાર, ભારતની કેન્દ્રીય સરકારના જળ સંસાધન અને પર્યાવરણ ખાતાઓને જાગૃત કરી અને યમુના જળમાં ભળી રહેલા પ્રદૂષિત કચરાઓ રિસ્ટ્રિક્ટ કરી કોઈપણ પ્રકારની યોજનાપૂર્વક જળને વિશુદ્ધ સ્વરૂપમાં પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરવામાં આવે. કારણ કે કોરોના કાળમાં એક વસ્તુ વિશેષ સ્વરૂપે જોવા મળી. અત્યાર સુધી એવી એક માન્યતા હતી કે માત્ર ઇન્ડસ્ટ્રીયલ કચરાઓને કારણે જળ દૂષિત થઈ રહ્યું છે, પણ કોરોના કાળમાં એક હકીકત સાચી પણ ખરી છે કે એ દિવસોમાં ઇન્ડસ્ટ્રીઓના શટડાઉન હોવાને કારણે, કતલખાનાઓ બંધ હોવાને કારણે જળની અંદર માત્ર શહેરી ગટરોના પાણી જ મળતા હતા, તો પણ 80% સુધી જલ શુદ્ધ થયું. શટડાઉનના કારણે ઇન્ડસ્ટ્રીઓ બંધ હોવાથી ઇન્ડસ્ટ્રીયલ જે કેમિકલ કચરાઓ છે એને બળવાથી પાણી વિશુદ્ધ સ્વરૂપે આચમન યોગ્ય અને સ્નાન યોગ્ય મળ્યું હતું. તો પુનઃ સરકારશ્રીને દંડોળીને અમે એક અપીલ કરવા માગીએ છીએ કે દિલ્હીની આસપાસના નિશ્ચિત ક્ષેત્રના ઇન્ડસ્ટ્રીયલ કચરાઓ યમુનાજીમાં ભળતા જો રોકવામાં આવે તો વિશુદ્ધ સ્વરૂપે યમુનાજી પ્રાપ્ત થઈ શકે એવું છે. આ આંદોલનના ભાગ સ્વરૂપે રાજકોટમાં સૌરાષ્ટ્રની કડીમાં સર્વોત્તમ સેવા સંસ્થાન અને સર્વોત્તમ હવેલીના માધ્યમથી એક સરસ મજાની ધર્મસભા 17/12 ને રવિવારની સાંજે 5 વાગે આયોજિત છે. યમુનાજી પ્રત્યે તમામ શ્રદ્ધાવાન લોકોને અમે અપીલ કરીએ છીએ કે આવો આ સભામાં જોડાઈ યમુનાજી પ્રત્યે આપણું કર્તવ્ય બજાવતા સહી ઝુંબેશ. અમારો આશય છે લાખો લોકોના હસ્તાક્ષર પ્રાપ્ત કરી અને એક મેમોરેન્ડમ, એક પરિપત્ર ત્રણેય સરકારોને આપી અને પ્રોજેક્ટ અંગે કામ કરવા માટે અપીલ કરવા માગીએ છીએ. ધન્યવાદ. હું ભૂપેન્દ્ર છાટબાર, સર્વોત્તમ સેવા સંસ્થાન, રાજકોટ. અત્યારે સૌરાષ્ટ્રવ્યાપી આપેલું ઉત્તર પ્રદેશથી જે પ્રયત્ન થઈ રહ્યા છે ત્યાં બધા પ્રકારે કામ થઈ રહ્યા છે, પણ પર્ટિક્યુલર રાજકોટમાં, સૌરાષ્ટ્રમાં લોકલ લેવલે આંદોલન ચાલી રહ્યા. આચાર્યશ્રીની અધ્યક્ષતામાં આ એક પહેલો પ્રયાસ છે. લગભગ એક દાયકાના આપણે 2012માં સામૂહિક આંદોલન સ્વરૂપે રાષ્ટ્રવ્યાપી અમે લોકોએ આચાર્યશ્રીઓને જોડીને એક કાર્યક્રમ કરેલો અને એ વખતે હળવી રીતે એના પરિણામો મળેલા, પણ સરકારના આશ્વાસનો ખોટા સાબિત થયા છે. તો ફરીને એ આંદોલનને જાગૃત કરવાનો અમારા જે પ્રયત્ન છે અને આ એક પહેલી કડી છે એ વિષયની સૌરાષ્ટ્રના લોકોને જાગૃત કરવાની. જો સરકારશ્રીના કાર્યો એ પ્રકારના છે, ભૂતકાળમાં પણ સરકારશ્રીએ એ પ્રકારે વચનો આપેલા છે. એ પ્રકારે અત્યારે જે આંદોલન સમિતિઓ રાષ્ટ્રીય કક્ષાએ કાર્ય કરી રહી છે, અમિતભાઈ શાહને છેલ્લા 15 દિવસમાં 2 વખત મળવા માટેની તારીખો નક્કી થયેલી, પણ સંયોગવશ મળી શકાયું નથી. એ પણ એક હિન્દુવાદી વ્યક્તિ છે. આપણી સરકાર પણ હિન્દુ માન્યતાને માનનારી છે. એ સ્થિતિમાં આશા કરીએ કે નજીકના દિવસોમાં આ વિષય ઉપર કાર્ય કરે સરકાર અને પ્રોજેક્ટ દ્વારા યમુના જળ પ્રદૂષણ મુક્તિ સંભવ બની શકે.